જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રેખા રાતડિયાના સ્નેહ ભર્યા નમસ્કાર. અને આજે મારી ફ્રેન્ડ પણ મારી જોડે છે અને અમે જો ભાણિયાભાઈને લઈ અને અમરેલીમાં જઈએ છીએ એક એવી જગ્યાએ કે એ જગ્યા ખૂબ જૂની અને ખૂબ પ્રાચીન છે અને ખૂબ જ એનું મહત્વ છે. તો જો તમે અમરેલીમાં આજુબાજુમાં પ્રાચીન જગ્યા એવા સરસ મંદિરો અને કંઈક અમરેલીનો કંઈક ઇતિહાસ જાણવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે અમે જઈએ છીએ. હા, તો આજે ગુરુવાર છે અને ગુરુવારે ખાસ બધા લોકો દર્શન કરવા જાય છે. તો અમે પણ આજે જઈએ છીએ અને તમને પણ બતાવીએ. સાવરકુંડલા રોડ ઉપર અમે જઈએ છીએ, અમરેલીથી નીકળ્યા છીએ અને મજા આવે છે અમને રિક્ષામાં. ભાણિયાભાઈને પણ મજા આવે છે. કેમ? તો અમે આવ્યા છીએ, જો અમે આ રિક્ષાની સવારી કરી, અમે રિક્ષા લઈ અને હું અને મારી ફ્રેન્ડ અને અમારા ભાણિયાભાઈ અમે આવી ગયા છીએ. આ છે સાવરકુંડલા રોડ. અહીંયા પાણીનું પરબ છે. ઓમ નમો નારાયણગીરી પ્રભુ પરબ મઢી અમરેલી. તો આટલી સરસ જગ્યા છે અને આટલી સરસ આ મઢી છે. તો આપણે દર્શન કરીએ અંદર. જો મસ્ત જગ્યા છે. હું પહેલી વાર આવી છું, મને બહુ આના વિશે કંઈ બહુ ઝાઝુ ખબર નથી, પણ મારી ફ્રેન્ડ કહેતી હતી અને ઘણા બધા લોકોએ પણ મને કીધું હતું કે તમે ત્યાં જાઓ, એનું ખૂબ જ મહત્વ છે. હું તમને અમરેલીની આજુબાજુમાં જે જગ્યાઓ એવી અમુક આવેલી છે કે જે પ્રાચીન જગ્યાઓ હોય કે પછી જૂના પ્રાચીન મંદિરો હોય, તો એવી સારી સારી જગ્યા હું તમને બતાવું છું. જો તમે અમરેલીને જોવા માંગતા હોય, નિહાળવા માંગતા હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી તમે ઘરે બેઠા યુટ્યુબના માધ્યમથી, મોબાઈલના માધ્યમથી તમે અમરેલીમાં આજુબાજુમાં આવેલી જગ્યાઓ તમે જોઈ શકો. અને આજે અમે એવી જગ્યાએ આવ્યા છીએ, એ જગ્યા ખૂબ જૂની છે, વર્ષો જૂની છે, પ્રાચીન છે અને પુરાણો કાળથી છે. આ જગ્યા અવિરત સત્યની ધારા ઉપર ઉભેલી આ જગ્યા છે. નારાયણગીરી પ્રભુની મઢી છે. અમે ત્યાં અંદર એન્ટર થયા છીએ કે અમે લીલિયા રહેતા, હમણાં જ અમરેલી રહેવા આવ્યા છીએ. તો આપણો અહીંનો જે કાંઈ ઇતિહાસ છે અને અહીંનું જે કાંઈ મહત્વ છે એ મારી ફ્રેન્ડ તમને કહેશે. બોલો. ચાલો. આ નારાયણ પ્રભુગીરી વાતનો લીમડો છે. આ કરવો લીમડો છે, પણ ભગવાનની સતની કૃપાથી એક ડાળ મીઠી મૂકતા ગયા છે. તો એ જે ડાળ છે ને એ લીમડાની એક ડાળ આમાંથી મીઠી છે, બાકીની બધી કડવી છે. એવું કઈ ગીત આવે છે ખબર હે? કડવે લીમડે મીઠી ડાળ. પછી ભગવાનને પૌરાણિક આજો ગણપતિ અને હનુમાનજી એ બી પૌરાણિક ફોટા છે પહેલાના. ત્યારે નારાયણ પ્રભુ વખતના છે આ જૂના ફોટા. હા, જૂના ફોટા છે. આપણે નિયમ છે કે મંદિરની અંદર એન્ટર થાય તો પેલા ઘંટ વગાડીને પછી જાય કે મંજૂરી લેવી છે. ઓમ નમો નારાયણ. આ નારાયણગીરી પ્રભુની મઢી કહેવાય છે. હું પણ વગાડ લઉં ને ઘણ. આપણે આવી ગયા છે એ નારાયણગીરી બાપુની મઢીએ, તો દર્શન કરી લઈએ. નારાયણ. ઓમ નમો નારાયણ. જ્યાં નારાયણ પ્રભુ બિરાજમાન છે એ આ નારાયણ પ્રભુ છે. એને કોટી કોટી પ્રણામ. નારાયણ પ્રભુની જે ચાખડી છે એ ત્યારની ચાખડી છે. આ ચાખડી એક વખત ચોરાઈ ગઈ હતી, એટલે 2-3 વર્ષ પહેલા ચોરાણી હતી. પણ હા, અને આ મારા હસબન્ડે તે ગોતી કાઢીને અહીંયા આપી ગયા હતા. આગળ ક્યાંય નહોતા લઈ જઈ, કે અહીંથી લઈ તો ગયા પણ આગળ ક્યાંય જઈ ઉપડી ન કે આને નેન્યા મુકાઈ ગઈ. પછી ત્યાંથી મહેકના પપ્પા લઈ આવ્યા અને પાછી અહીંયા ચરણ પાદુકા મૂકી દીધી છે. અને આ નારાયણ પ્રભુની જે છબી છે એ અવિરત પહેલાની જૂના જે હાલમાં હતા ને મઢી, એ હાલનો જ ફોટો છે. બરાબર. 9 નાથમાં એક નાથ કહેવાના છે એ નારાયણ પ્રભુ. 9 નાથનો એક નાથ, નાગનાથ કહેવાના છે. આ 9 નાથ જે જુનાગઢના કહેવાય ને એમાંથી એક નાથ આ છે. અને એની આ અખંડ સત્યની ધારા ઉપર ઉભેલી, પોતે અખંડ ભજન કીર્તન કરતા, અખંડ ઓમ નમો નારાયણની ધૂન કરતા. ત્યાર પછી પોતે શિવલિંગની આરાધના કરતા, શિવ પૂજા કરતા.
અને પરબ પણ વર્ષોથી આ એનું જ છે ને? હા, પરબની સેવા કરતા, પાણીની સેવા કરતા. અને પાણીની બહુ સેવા દૂર કરી દૂરથી દર્શન થાય. પોતે શિવલિંગની અવિરત શિવ ભગવાનના ભક્ત હતા. અવિરત શિવ ઓમ નમો નારાયણની ભક્તિ કરતા. જીવ અને શિવનું મિલન પોતે કરેલું છે. અને ત્યાર પછીથી અહીંયા અવિરત અખંડ ધૂણો છે, જે શિવ શક્તિનો ધૂણો કહેવાય, નમો નારાયણનો ધૂણો. કે આ જે ચાની કીટલી તમે જે જોવો છો, એ ચાની કીટલી સવારમાં એક જ વખત ચા બને છે. ત્યાર પછી આખો દિવસ ઈ કીટલીમાંથી ચા મહેમાનને જાય છે, પણ ક્યારે બીજી વખત ચા બનાવી પડી નથી. પછી ગમે એટલું મહેમાન હોય, આટલી જ મને આજે કીટલીમાંથી. ઓલા રિક્ષાવાળા અંકલ એમ કહેતા હતા કે બગદાણવાળા બાપા આમના મિત્ર હતા. એનો ઇતિહાસનું તો મને નથી ખબર, પણ આ અવિરત શિવ શક્તિનો ધૂણો છે. આનું આપણે મસ્તકમાં તિલક પણ કરીએ કે ઓમ નમો નારાયણ. ઓમ નમો તો નારાયણ. ત્યાર પછી શિવ શક્તિની અખંડ જ્યોત છે. આ જ્યોત બે એટલા માટે છે કે એક શક્તિની જ્યોત છે ને એક જ્યોત છે એ શિવ બાબા આવ્યા હતા. સાંઈ બાબા જે શિરડીથી સાંઈ બાબા સંઘ નીકળ્યો તો એ સંઘમાંથી એક જ્યોત એને પરચો માટે કે હું અહીંયા આવ્યો છું એની નિશાની મૂકતો જાઉં છું. અને બંને મિત્રો મળ્યા અને બંને સંતો મળી અને પછી એને આ જ્યોત આપતા ગયા છે. એમાં અખંડ એક શક્તિની જ્યોત છે અને એક શિરડીવાળા સાંઈ બાબાની જ્યોત છે. અખંડ જ્યોત વર્ષોથી અહીંયા જ્યોત પ્રગટે છે. આ જ્યોત અને જો અહીંયા એનો ફોટો પણ છે કે નારાયણ પ્રભુને મળવા આવ્યા હતા. એ જૂની મઢીની મઢુના મટુલા અને આ મઢી જૂની અને અહીંયા અમરેલીમાં આવેલા નારાયણગીરી પ્રભુને મળ્યા અને પોતે બંને સંતોએ વાતો કરી અને પછી આ સત્ય સ્વરૂપે આગળના શિવ શક્તિની જ્યોત અહીંયા આપતા ગયા શિરડીથી સાંઈ બાબા. અને પછી અહીંથી સંઘ આગળ નીકળ્યો. ભાણિયાભાઈને તિલક કરી દો. ભાણિયાભાઈ પણ વિડીયો નહીં બનાવવા દે. ચાલો દર્શન કરી લઈએ આપણે ફરી. ઓમ નમો નારાયણ. અને અહીંયા શિવની ભક્તિ બહુ. પછી આ રામનાથ લિંગ કહેવાના છે, રામનાથ લિંગ. પછી આની આ જ લિંગનો પ્રતાપ છે અહીંયા શેત્રુજીની કાંઠે રામનાથ મંદિર. ત્યાં પણ નારાયણ પ્રભુ પૂજા કરવા જતા નદીના કાંઠે. એટલે આ બેયનું એક સત્યતા જળવાઈ નદીના કાંઠેથી ભરીને પાણી લાવતા ને પરબ. ભરીને પાણી અને અહીંયા પછી સ્થાપના કરીને અહીંયા પૂજા કરતા. એટલે આ રામનાથ મંદિર કહેવાય છે. ત્યાં પણ રામનાથ, હજી કોઈ રામનાથ મંદિર જ્યાં સ્થાપન કર્યું છે ને ત્યાં કોઈ રાત નથી રહી શકતું. અહીંયા પણ મઢીમાં પણ કોઈ નહીં. અહીંયા કોઈ રહી નથી શકતું અહીંયા રાત. રાત નહીં કોઈ નહીં, રાત કોઈ નથી રહી શકતું. એટલી પ્રતાપ લાગે છે. અને કહું છું નહીં, જી ચોરે આ ચોરી કરી હતી ને એ મોજડી, એટલી મોજડી કેટલો વજન હોય તો એ ઉપાડી નહોતા કે ગેટની બહાર જ મુકાવી ગઈ. આમાં ખેતર લગી પૂગે ત્યાં પછી નૈયાને જ મુકાઈ ગઈ એનાથી. પછી ઉપડી જ નહીં. હા, પછી ઉપડી જ નહીં. તો આ છે નારાયણગીરી બાપુની મઢી. અને નવનાથમાં એક નાગનાથ કહેવાના છે. આપણે જે નારાયણ સંતો મહંતો થઈ ગયા અમરેલીમાં, સંત મૂળદાસ બાપુ, ગોજલરામ બાપા અને એમાં નારાયણગીરી બાપુ. સુગંધે પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યુર્મોક્ષીયમામૃતા. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ શ્રી શિવાય નમસ્તુભ્યમ. ઓમ નમો નારાયણ. ત્યાં બેસીને જે કરે છો, જે કરો દીકુ, જે કરો. અહીં આવીએ યાર, અહીં આવીએ. નવનાથ કહેવાય ને એક મિનિટ, બસ જે કરી લ્યો. નાગેશનાથ છે પોતે. નાગેશનાથ. નાગેશનાથ છે પોતે. અને અને ખબર અમને તો એટલા અનુભવ છે કે કોઈ એની કલ્પના જ ન કરી શકે આપણે. સાક્ષાત એમ તમે ખાલી અવાજ એટલા પરસા પૂર્યા છે. આ રેખાબેનને મારા પપ્પા પોતે મરણ હતા, ત્યાંથી ઊભા કર્યા. સામે આવ્યા છે ઈ ના. મારા પપ્પા અહીંયા હતા ત્યારે એમ કીધું હતું કે જોઈ કે આ મણા બેઠા કર્યા ને આ છે. તો આપણે આ નારાયણગીરી બાપુની મઢી આવ્યા છીએ. આ એમનો ફોટો છે જો. નારાયણગીરી પ્રભુ જ્યારે અહીંયા આરામ કરતા ને એ મધુલી છે. હમ. દર્શન કરી દાદીનું. ત્યાં આ સીતારામગીરી સંત થઈ ગયા ને
નારાયણગીરી અહીંયા જપ ને કરતા ને અહીંયા આરામ કરતા ને પછી સીતારામગીરી બાપુ અહીંયા આરામ કરતા ને જપ કરતા. આ એની ગાદી છે. કોટી કોટી પ્રણામ સીતારામ બાપુને. અને આ એની ચાકડી છે. સીતારામ બાપુ. સીતારામ બાપુની ચાકડી. આ સંત છે એ અમારી ઘેરે રાત રોકાઈ ગયા. હે આ સીતારામગીરી જે નારાયણ પ્રભુના અવિરત સેલા કહેવાતા અને અવિરત ઓમ નમો નારાયણના જાપ કરતા. આ એની બંડી છે. હા હા નારાયણ પેલા કાશી હશે ને હવે આ બધું કર્યું હોય ને હવે આ પાકું. પાકું છે. ભાણિયા ભાઈ નો કઈ બનાવવા દે વિડીયો વિડીયો હરખો. આ જૂનું મંદિર હશે છે. આમ જો હે આ તમને બધાય કહું, સંતો. આ જૂનું મંદિર હશે ને આમ જો. આ નિત્યાનંદ સ્વામી જો ઈ જે નિત્યાનંદ આ સાપ છે ને એનું અહીંયા મટુલી છે એનું સ્પેશિયલ ઓવડી બનાવી છે. હા, હા. એમાં અહીંયા જ છે અત્યારે અત્યારે. હા, હા. અહીંયા બિરાજમાન છે. આ નિત્યાનંદ સ્વામી હા, નિત્યાનંદ સ્વામી ઈ મુંબઈના હતા ને અહીંયા સેવા કરવા આવતા. ઠીક ઈ હોતા ને આયા રહેતા નારાયણગીરી બાપુ હા, પાસે. નારાયણગીરી. આ નારાયણગીરી બાપુ ની ઓલી છે શું છે આ? આ રામનાથ હા મંદિર અહીંયા આ શું છે તને કહું. ઈ છે લીલાશા પીરની દરગાહ છે ને હા એ લીલાશા પીરની ખોડ છે. ઠીક. ચાલો અને હા જે હું તમને કહું છું ને રામનાથ મંદિર હમ. જો સાક્ષાત નાગ દેવતા ને આવીને બિરાજમાન થતા રામનાથ મંદિર જો નાગ છે પાછળ જે અહીંયા નાગ દેવતા બિરાજમાન છે એની ઓયડી છે. અને આમાં હોય હે? હા લજી હા જો જવાનું દર ને બધું રાખ્યું બધું પેક કરી દીધું છે. એટલે આ અવિરત આમાં જ રહેશે. ઠીક. હા હા આમાંથી આવ જાવ કે રાખો. હમ હમ આ નાગ દેવતાની ઓયડી છે નવનાથની. હમ એ ભાગ્યે જ કોકને દર્શન દે. આ દરવાજો ખોલ્યો તો હોય નહીં ને અંદર. અહીંયા હોય નાગ દેવતા. આમાં નાગ દેવતા છે એટલે પેલા રહેતા. આવજો કરતા હોય ને મટીમાં તો આટા મારે. ઓમ નમો નારાયણ. અને આપણે જો લઈએ છે પ્રસાદ નારાયણગીરી બાપુનો. આ પ્રસાદ લેવાનો હા ફરજિયાત લેવાની. 24 કલાક શરૂ હોય. આ ગરમ જ રહે. બસ 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 બસ. હા તમે શું કહો પાણીની તમે શું કહેતા હતા? આ રોજ ઉનાળામાં 3000 લીટર પાણી રોજ જાય 3000 લીટર. ઠીક. આ પરબ આ સતત બધા અહીંયા આવતા જતા લોકો પાણી પીવે. 3000 લીટર પીવાય છે એમ ને રોજે? હમ ઉનાળામાં રોજ જાય ઓછું જાય. ઠીક. આપણે આ નારાયણગીરી બાપુ વખતની એમના શરૂ જ છે પરબ. તો નારાયણગીરી બાપુના આપણે દર્શન કર્યા. અને બીજું ઓલું હતું એનું શું તમે કહેતા હતા? લીલાપીરની જગ્યા. હા પણ ત્યાં થાય છે મારે થાય છે મોડું કારણ કે મારે સાસુ સસરા ઘરે છે અને આ ભાણિયાભાઈ પણ સાથે છે એટલે નેક્સ્ટ ટાઈમમાં પછી લીલાપીરની બધું વર્ણન છે. હમ ચાલો ત્યારે ઓમ નમો નારાયણ. આમ જરીક છે. હાલો અમે નારાયણ પ્રભુની મઢીએ દર્શન કરીને બહાર નીકળ્યા છીએ. રિક્ષામાં બેસી ગયા છીએ અને નારાયણ પ્રભુની જે મઢીનો સતનો આધાર જે છે એની વિશે તમને માહિતી આપી. અને ખૂબ જ સરસ જગ્યા છે. અહીંયા આવો લોકો દર્શન કરવા માટે આવો. ખૂબ જ મહત્ત્વની જગ્યા છે. સતના આધાર ઉપર ઉભેલી આ જગ્યા છે. ત્યાં પરબની મઢી કહેવાય છે. નારાયણ પ્રભુની ગીરીની મઢી કહેવાય છે. અને એમની આગળ પણ છે લીલાપીની જગ્યા. એમનું વર્ણન પછી નેક્સ્ટ વિડીયોમાં કહેશું. અત્યારે ચાલો અમારે મોડું થાય છે અને અમે જઈએ છીએ ત્યારે રસોઈ કરવી છે. કરીએ છીએ ખૂબ આનંદ કરીએ છીએ. જો આરે અમારી રિક્ષા અને આ છે ને મારી આ ફ્રેન્ડ છે અને આ એમના હસબન્ડ છે ને જો અત્યારે આ કાળઝાળ ગરમીમાં બધાને ઠંડો રસ પાય છે. આ રોડ સીધો માર્કેટ યાર્ડ જાય છે ને એટલે અહીંયા છે ને ટ્રેક્ટર બધાય માલ ભરેલા શું કહેવાય હા એ ટ્રેક્ટર બધા અહીંયા નીકળે છે ને. અમારા ભાણિયાભાઈ ટ્રેક્ટરમાં બેહું કજિયો કર્યો થોડીક વાર ટ્રેક્ટરમાં બેસવા હાટું. હવે આ રિક્ષામાં બેહાડી દીધા છે. એને બહુ વાહનનો શોખ. અને અહીંયા સરસ બેહાય એવું છે. અહીંયા ફુવારા ગોઠવ્યા છે. જો કસ્ટમરને ઓલા શું કહેવાય ગરમી ન થાય. હા કોઈને ગરમી ન થવી જોઈએ. આમ મસ્ત ઠંડક જો. વાહ ભાઈ વાહ. ઠંડા ફુવારાને ચાય રસ તું આવો. આને અહીંયા લેતા આવાય તમને હેલ્પ કરાવવા. તો અમે પી લીધો રસ. મજા આવી ગઈ.
અમે જવાના છીએ. અમારા રિક્ષાવાળા કાકા પણ બહુ મજા કરાવે છે. શું કહો છો? અમે હવે રિક્ષા લઈને જઈએ છીએ. ચા પાણી પી લીધા. ચા? ચા પાણી ચા? રસ પીધો. પછી રસ પીધા. ચા પાણી જો પીધા. શેરડીનો રસ પીધો, નેચરલ રસ પીધો અમે. બરફ નાખ્યા વગર. દાદા તમે બ્લોગ ચાલુ કરી દો, તમને સારું આવડે છે. દાદા કહે છે કે અમે શરબત પાણી પી લીધા, ટાઢો ગોઠો કરી લીધો, હવે અમે અહીંથી જઈએ છીએ ઘરે. અહીંથી જઈએ છીએ અમે સંકુલ છોકરીયા, બાયપાસ આ બેનને છોકરીયા. ન્યા જ ઉતારવાના સંકુલ છોકરી. તો આપણે પહોંચવા આવ્યા છીએ ઘરે. સાંજમાંથી ભાણિયાબેન થોડીક વાર બહાર લઈ જાય તો એમને પણ મજા આવે અને આપણે પણ કંઈક નવું નવું જાણવા મળે, જોવા મળે. તો આપણે આજ નારાયણગીરી બાપુના દર્શન કર્યા. દર્શન કરીને આપણે આવી ગયા છીએ ઘરે અને અમરેલીની આજુબાજુની જગ્યા જે નજીકમાં હશે તે હું તમને બતાવતી રહીશ. જો તમે જોવા માંગતા હોય તો ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ અને વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરજો. આવજો. જય માતાજી. ભગવાન બધાને સ્વસ્થ રાખે, સુખી રાખે અને તંદુરસ્ત રાખે. આવજો. ટાટા કહેજો. ટાટા કહેજો. ટાટા.